હેલો વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપ સૌનું સ્વાગત છે. હું રાકેશ રાઠોડ. આજના લેક્ચરની અંદર બેટા આપણે મહાબીજાણુ ધાની અથવા તો અંડક જેને આપણે કહીએ છીએ એના વિશે આપણે સરસ મજાની વાતો કરવાની છે. પણ એ પહેલા થોડી વાતો મારે બીજી કરવી છે. સર, બીજી વાતો તમે શું કરશો? હા ભાઈ, તમે બધા આપણી ચેનલ ઉપર દરેક જે લેક્ચરો અપલોડ થાય છે એ જુઓ તો છો, પણ ખાલી જોઈ લેશો તો એમ ભેગું નહીં થાય હો. કેમ? તો કે વિડીયો જોયા પછી પહેલું કામ તમારે એ કરવાનું છે કે તમારી એનસીઈઆરટીની બુક છે એ એકવાર ખોલી લાઈન બાય લાઈન શબ્દે શબ્દ વાંચશો તો જ તમારું અને મારું બંનેનું કામ સફળ થયું કહેવાય છે. બરાબર? નહીતર તો હું ભણાવી દઉં, તમે ખાલી જોઈ લો, એમ ભેગું નહીં થાય. હા, કારણ કે એની પાછળ આપણે થોડું કામ કરવું પડે. બરાબર? એટલે એવી આશા રાખું કે તમામ વિદ્યાર્થી મિત્રો એક વખત પાછું એનસીઈઆરટીને પણ રિફર કરે. તો વધારે વાતો ન કરતા આપણે આપણા મુદ્દા પર જઈએ. મહાબીજાણુ ધાની, બધા મિત્રો જાણો છો કે આ મહાબીજાણુ ધાની ક્યાં આવેલી હોય? બરાબર? તો કે ભાઈ મહાબીજાણુ ધાની જે છે એ સ્ત્રી કેસરની જે અંડાશય અથવા તો બીજાશય હતું એની અંદર સ્થાન પામેલી રચના છે. હવે એ રચનાને આપણે થોડી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવી છે. બરાબર? તો એ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે ધ્યાનથી સમજજો. અગત્યનો પ્રશ્ન છે બેટા, બોર્ડની અંદર છે એ તમને આ પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાઈ શકે કે મહાબીજાણુ ધાની અથવા તો જેને આપણે શું કહીએ છીએ અંડક. બરાબર? તો એ અંડકની રચના સમજાવો આકૃતિ સાથે. બરાબર? તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તો બેટા તમારે કેટલી ટર્મિનોલોજી યાદ રાખવાની છે, હું જો તમને થોડું અલગ રીતે કરાવું છું. બરાબર? કે કેટલી ટર્મિનોલોજી યાદ રાખવાની છે, કેટલા શબ્દો યાદ રાખવાના છે, તો એ ધ્યાનથી સમજી. પહેલો શબ્દ આપણે બધા યાદ રાખશું, અંડકનાલ અથવા અંડકદંડ. બરાબર? બીજો શબ્દ આપણે યાદ રાખશું બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર. ત્રીજો શબ્દ આપણે યાદ રાખશું અંડકાવરણો. ચિંતા નહીં કરતા, નહીં તો તમને કહે કે રાકેશ સર તો ડાયરેક્ટ લખવા મળે આ શબ્દો, પણ આપણે આકૃતિ દ્વારા દરેક શબ્દો સમજીએ છીએ. ચોથો શબ્દ યાદ રાખશું પ્રદેહ. પાંચમો શબ્દ યાદ રાખશું આપણે પ્રદેહ પછી તો કે અંડક છિદ્ર. અંડક છિદ્ર. બરાબર? છઠ્ઠો શબ્દ યાદ રાખશું આપણે અંડક તલ. અને સાતમો શબ્દ યાદ રાખશું ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક. આ 7 શબ્દોનો જ ખેલ છે. આ 7 શબ્દો જો તમે વ્યવસ્થિત સમજી લો તો લગભગ તમને મહાબીજાણુ ધાનીની રચના સંપૂર્ણપણે સમજાઈ જાય. ચાલો સમજીએ. હું એક આકૃતિ દ્વારા તમને ટોટલ વસ્તુ છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? સમજો આવી રીતે. રાઈટ? ઓકે, સમજો ધ્યાનથી. આવી રીતના તમને આકૃતિ ડ્રો કરતા આવડવી જોઈએ. બરાબર? ઓકે ઓકે ઓકે. આ અંડકની રચના છે બેટા, અંડકની રચના છે. કંઈક આવી રીતની અંડકની રચના હોય. તમારી આકૃતિમાં થોડીક અલગ રીતે આપી છે ટેક્સ્ટબુકમાં. સમજો. હવે દરેક બાબત સમજો. અહીંયા જે છે ને બેટા,
આ માની લો કે બીજાશયની દિવાલ છે, બરાબર? શેની દિવાલ છે? બીજાશયની દિવાલ છે, રાઈટ? બીજાશયની દિવાલ. હવે તમને ખબર છે કે અંડક જે છે, આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, અંડક જે છે એ બીજાશયની દિવાલ સાથે કઈ રચના વડે જોડાયેલું હોય? તો એ તમને ખ્યાલ છે, કઈ રચના? જરાયુ, રાઈટ? તો આપણે એમ કહી શકીએ કે અંડક અથવા મહાબીજાણુધાની છે એ બીજાશયની દિવાલ સાથે શેના વડે જોડાયેલું હોય? જરાયુ વડે, બરાબર? ઓકે, વેરી ગુડ. હવે બેટા એક પછી એક શબ્દ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો, પેલો શબ્દ કયો છે? અંડકનાલ અથવા તો અંડક દંડ. સર, કોને કહેવાય? તો ધ્યાનથી સમજજો બેટા, કોન્સન્ટ્રેશન ઓન ધી બોર્ડ. બોર્ડ ઉપર પૂરેપૂરું ફોકસ રાખજો કે અંડક જે દંડ જેવી રચના વડે જરાયુ સાથે જોડાયેલ હોય, ઈ દંડ જેવી રચનાને શું કહેવાય? અંડક નાલ અથવા અંડક દંડ કહેવાય. એટલે આ ભાગ, બરાબર, કે જે અંડકને જરાયુ સાથે જોડે છે એ આપણો પહેલો ભાગ થયો. પહેલો ભાગ કયો? અંડક નાલ અથવા અંડક દંડ. ધેટ્સ ક્લિયર? ફરી એક વખત યાદ રાખો કે અંડક જે દંડ જેવી રચના વડે કોની સાથે જોડાયેલું હોય? જરાયુ સાથે જોડાયેલું હોય, તે ભાગને અંડક નાલ અથવા અંડક દંડ કહેવાય. ક્લિયર? ઓકે. બીજી વાત સમજો. બીજો શબ્દ કયો છે? બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર. સર, બીજ કેન્દ્ર કોને કહેશું? બીજ કેન્દ્ર કોને કહેવાય? તો ધ્યાનથી સમજો કે અંડકનો કેટલી વાર? બસ પૂરું. અંડકનો મુખ્ય દેહ, આ એનો મુખ્ય દેહ થયો, જે ભાગ વડે કોની સાથે જોડાયેલો હોય? અને શું કહેતા? યાદ કરો, અંડક નાલ અથવા અંડક દંડ. તો અંડકનો મુખ્ય દેહ આ ભાગેથી અંડક નાલ અથવા અંડક દંડ સાથે જોડાયેલો છે, તો એ ભાગને શું કહેશું બેટા? બીજ કેન્દ્ર. 2 નંબર નામ આપી દો. ધેટ્સ ક્લિયર? મજા આવી? ફરીથી, અંડકનો મુખ્ય દેહ, અંડક જે દંડ જેવી રચના વડે જરાયુ સાથે જોડાયેલ છે, અંડક નાલ અથવા અંડક દંડ કહેશું. અંડકનો મુખ્ય દેહ જે ભાગ વડે અંડક નાલ અથવા અંડક દંડ સાથે જોડાયેલો હોય બેટા, એને શું કહેવામાં આવે? બીજ કેન્દ્ર. ક્લિયર? ઓકે, વેરી ગુડ. હવે ત્રીજી વાત, અંડક આવરણો. અંડકની ફરતે આવેલા જે રક્ષણાત્મક આવરણો હોય એને શું કહેવાય? અંડક આવરણ. જો આ જે છે ને બહારની તરફનું હોય તેને બાહ્ય અંડક આવરણ કહેવાય, અને અંદરની તરફનું હોય તેને અંતઃ અંડકા આવરણ કહેવામાં આવે. 3 નંબર આપી દો, કારણ કે 3 નંબર કોણ છે? અંડક આવરણ. ક્લિયર? તો ત્રીજી વાત થઈ અંડક આવરણ, સમજાણી હશે. વેરી ગુડ. ચોથી વાત શું? પ્રદેહ. પ્રદેહ કોને કહેવાય બેટા? તો પ્રદેહ કોને કહેવામાં આવે? તો જે અંડકા આવરણો હોય, અહીંયા પાછા ભૂલી નહીં જતા, નકર કે અહીંયા દોરાદ ન હોય જ તેને. અંડકા આવરણ દ્વારા આવૃત જે કોષોનો સમૂહ છે, એ કોષોના સમૂહને બેટા શું કહેવામાં આવે? પ્રદેહ કહેવામાં આવે. બરાબર? જો આ બધા કોષો છે એ કોના કોષો થાય બેટા? પ્રદેહના કોષો થાય. એટલે એમ કહીએ કે અંડકા આવરણ વડે આવૃત કોષોના સમૂહને શું કહેવામાં આવે? તો શું આવશે કહેવામાં? તમે કહો તો પ્રદેહ. શું કહેશું? પ્રદેહ. તો આ જે ભાગ થયો એને નંબર આપીશ શું? 4 નંબર આપીશ. પ્રદેહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રદેહ. ક્લિયર? યસ, વેરી ગુડ. ધેન નેક્સ્ટ, અંડક છિદ્ર. અંડક છિદ્ર. તો અંડક છિદ્ર બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે બેટા. સમજો, કોને કહેવાય? કે પ્રદેહનો જે ભાગ અંડકા આવરણ વડે આવૃત થતો ન હોય, જો આ ભાગમાં અંડક આવરણ મેં ડ્રો કર્યા નથી, તો આ ભાગને કહેવામાં આવશે અંડક છિદ્ર. બરાબર? કે પ્રદેહનો જે ભાગ અંડકા આવરણ વડે આવૃત થતો નથી તેને શું કહેશું આપણે? અંડક છિદ્ર. ક્લિયર? યસ ઓર નો? યસ, વેરી ગુડ. જો શબ્દો બધા એક સરખા તમને લાગે, બરાબર, પણ તમારે અલગ અલગ રીતે યાદ રાખવા પડશે. બરાબર? આ ભાગનું નામ કહે તો ના નહીં જોતા કોઈ, અહીંયા જોઈને કયો અંડક નાલ અથવા અંડક દંડ.
આને બીજ કેન્દ્ર, આને અંડકાવરણ, આને પ્રદેહ, આને અંડક છિદ્ર. ક્લિયર? હવે તો પાછું હેલું આવ્યું, અંડક તલ. અંડક તલ કોને કહેવાય? તો કે અંડક છિદ્રના વિરુદ્ધ ધ્રુવને, અંડક છિદ્ર જે હોય ને એના વિરુદ્ધ ધ્રુવને શું કહેવાય? અંડક તલ. તો આ આપણું થઈ ગયું અંડક તલ. અંડક છિદ્રનો વિરુદ્ધ છેડો એને કે અંડક તલ. ક્લિયર? ઓકે. અને સાતમું અને છેલ્લું છે જેની રચના છે ભ્રૂણપૂટ. તો આ જે પ્રદેહ હોય ને એની મધ્યમાં બેટા માદા જન્યુજનક તરીકે કોનો વિકાસ થયેલો હોય? ભ્રૂણપૂટનો. જેના વિશે વિશેષ વાતો છે એ આપણે આગળના લેક્ચરોની અંદર કરવાની છે કે આ ભ્રૂણપૂટ કેવી રીતે બનતું હોય. પણ યાદ રાખજો કે આ ભ્રૂણપૂટની રચના પ્રદેહના કોષોની વચ્ચે આવેલી હોય. ક્લિયર? યસ ઓર નો? યસ. તો આવી રીતના બેટા એકવાર ધ્યાનથી જોઈ લ્યો એટલે તમને 110% ગેરંટી સાથે કહું કે અંડકની રચના આવડે આવડે આવડે. ક્લિયર? તો હવે બેટા આ અંડકની રચનામાં શું પ્રક્રિયા થતી હોય એના વિશે આપણે આવનારા લેક્ચરની અંદર એટલે કે આવતીકાલના લેક્ચરની અંદર છે એ આપણે વાત કરશું. તો આવનારો લેક્ચર છે જોવાનું ભૂલતા નહીં. ખૂબ મજા પડશે. એકદમ તમને સરસ રીતે સમજાઈ જશે. ઓકે, મળીએ આવતા લેક્ચરમાં. થેન્ક યુ.